હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આધ્યાન ક્લાસીસ. આધ્યાન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. દરેક મારા વાલા વિદ્યાર્થીઓને જય શ્રી રામ, જય શ્રી રામ. ચલો, આજના વિડીયોની અંદર જો કે તમે થંબનેલમાં જોઈ ગયા છો કે આજે આપણે આ વિડીયોની અંદર શેના વિશે વાત કરવાના છીએ. તો હા વિદ્યાર્થી મિત્રો, તમારી જે પ્રથમ પરીક્ષા હવે ટૂંક જ સમયમાં આવવાની છે ને તમે બધા ટેન્શનમાં હશો કે હવે શું કરવું ને શું ના કરવું. ત્યાંથી આઈએમપી તૈયાર કરવા તો અમને જરા વિશ્વાસ આવે, તો ચિંતા કરવાની જરૂર નથી. આજના વિડીયોની અંદર આપણે પ્રથમ પરીક્ષા 2026 અને ધોરણ 12 ભૂગોળ વિષય, આ ભૂગોળ વિષયની અંદર જે વિદ્યાર્થીઓને તકલીફ પડે છે કે કયા ચેપ્ટરમાંથી શું તૈયાર કરવું, કાંઈ ખબર નથી પડતી. એકવાર આ વિડીયોના અંત સુધી બન્યા રહેજો. આ વિડીયોની અંદર આપણે ધોરણ 12 ભૂગોળ વિષયના વિભાગ સી અને ડી ના આઈએમપી ક્વેશ્ચન જોવાના છીએ. આજે ક્વેશ્ચન તમને અહીંયાથી આપું છું. એ ક્વેશ્ચન 1000% મોસ્ટ આઈએમપી છે. વિશ્વાસ કરી અને તમે આઈએમપી તૈયાર કરી લેશો તો બેઠે બેઠા ક્વેશ્ચન તમને તમારી પ્રથમ પરીક્ષામાં 1000% જોવા મળશે. પછી એકચ્યુઅલી કહેતા નહીં કે બેન તમે કીધું નહોતું. ઓકે, આ પ્રથમ પરીક્ષા આપણી પહેલી જીત હશે અને આગળની બીજી પરીક્ષા અને બોર્ડની પરીક્ષાની અંદર આપણે ફૂલ બાકાઝીકી બોલાવવાની છે અને છોતરા પાડી દેવાના છે એક્ઝામના. એવી સરસ મજાની તૈયારી તમારે આધ્યાન ક્લાસીસ સાથે કરવાની છે. જો ચેનલની અંદર નવા હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયોને તમારા મિત્રો સુધી ફટાફટ શેર કરી દો. ચલો, હવે ફટાફટ આપણે શરૂઆત કરી દઈએ ધોરણ 12 ભૂગોળ વિષયની. હવે પહેલા તો તમારો ઈ જ સવાલ હોય છે કે બેન પ્રથમ પરીક્ષામાં પહેલા તો ભૂગોળ વિષયમાંથી કેટલા તે ચેપ્ટર પૂછાય? તો બેટા 8 ચેપ્ટર પૂછાય છે. કેટલા? 8 ચેપ્ટર. હવે અમુક જિલ્લા એવા છે જેમાં 7 ચેપ્ટર પૂછાઈ શકે, અમુક જિલ્લામાં 8 ને અમુકમાં 9 તો રેર કિસ્સામાં નથી પૂછતા, પણ તોય અલગ અલગ જિલ્લા પ્રમાણે ચેપ્ટર પૂછે છે અને ક્રાઇટેરિયા 8 નો છે, બરાબર. તો તમે સ્કૂલમાં પૂછી લેજો કે તમારા જે ટીચર હોય એમને કે આપણી સ્કૂલમાં કેટલા ચેપ્ટર પૂછાશે પ્રથમ પરીક્ષામાં. એ રીતે તમારે તૈયારી કરવાની છે. ઓકે, ચાલો હવે મારી વાત આગળ વધારું તો એમાં 8 ચેપ્ટર પૂછાય છે. તો આપણે 8 ચેપ્ટરને ધ્યાનમાં રાખી અને વિભાગ સી, વિભાગ ડી અને વિભાગ ઈ ના આઈએમપી ક્વેશ્ચન એ તમને નેક્સ્ટ વિડીયોમાં મળશે. અને આ વિડીયોમાં તમને વિભાગ સી અને વિભાગ ડી ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપું છું. હવે ભૂગોળ વિષય એવો છે જેમાં ચેપ્ટર વધારે હોય છે, તો કયા ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો પૂછાય એ ખાસ કરી અને નક્કી નથી હોતું. એના લીધે આપણે મૂંઝવણમાં મુકાઈ જઈએ છીએ. ચિંતા ન કરો, હું તમારી સાથે છું. શરૂઆત કરું છું. ચલો, સૌથી પહેલા વિભાગ સી ની આપણે જો કે વાત કરી લઈએ. હાલો, તો વિભાગ સી ની અંદર બેટા 12 પ્રશ્નો પૂછાય છે અને 12 માંથી તમારે કોઈ પણ 8 પ્રશ્નો તમને ગમે, તમને મજા આવે ને અને તમને મોજ પડે ઈ તમારે 8 પ્રશ્નો લખવાના છે. પ્રશ્ન ક્રમાંક જોઈએ તો 31 થી લઈ અને 42 સુધીના જે પ્રશ્નો હોય છે એ વિભાગ બી માં 2 ગુણમાં તમને પ્રશ્ન પૂછાય છે. 1 થી 8 ચેપ્ટર પૂછાય છે. એમાં પહેલા નંબરનું ચેપ્ટર વિભાગ સી માં પૂછાતું નથી. એટલે મતલબ ચેપ્ટર 2 થી લઈ અને ચેપ્ટર 8 સુધીના ચેપ્ટર તમને વિભાગ સી માં પૂછાય છે. પહેલા ચેપ્ટરમાંથી વિભાગ સી માં પ્રશ્ન પૂછાતો નથી. ચલો, હવે પહેલું ચેપ્ટર એટલે બીજા નંબરના ચેપ્ટરમાંથી પ્રશ્ન પૂછાય. તો કયા એવા ક્વેશ્ચન છે જે પૂછાય છે? ચલો જોઈએ. ચેપ્ટર 2 માંથી 2 પ્રશ્નો પૂછાય છે. કેટલા પ્રશ્નો? 2 પ્રશ્નો પૂછાય છે. હવે 2 પ્રશ્નો મેક્સિમમ પૂછાય છે, પછી આગા પાછું કદાચ હોઈ શકે, બાકી 2 પ્રશ્નો તો ડેફિનેટલી હોય જ છે. પ્રશ્ન નંબર 1 માં ભારતની વસ્તીને વય જૂથોના આધારે કેટલા ભાગમાં વહેંચવામાં આવી છે અને કયા કયા ભાગમાં વહેંચવામાં આવી છે? ઈ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. વારંવાર આ પ્રશ્ન બોર્ડમાં પૂછાય છે અને પ્રથમ પરીક્ષામાં પણ પૂછાય છે. તો પ્રશ્નને તૈયાર કરી લેજો, પછી મને કહેતા નહીં બેન તમે કીધું નહોતું. ઓકે, ચાલો પ્રશ્ન નંબર 2. ભારતના ભાષાકીય માળખાનો ખ્યાલ આપો. 10 સ્ટાર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કહું છું, તૈયાર કરી લેજો. ત્રીજા નંબરનો પ્રશ્ન, વસ્તી ગીરતા પર અસર કરતા પરિબળો જણાવો. કયા પરિબળો છે, કેટલા છે અને કયા કયા પરિબળો? આ પણ પ્રશ્ન મોસ્ટ આઈએમપી જે વિભાગ સી માં વધારે પૂછાવાનો ચાન્સીસ. એટલે આ 3 પ્રશ્નો બોલ્યા વિના તમે તૈયાર કરી લેજો. ઓકે, મારે કે એવું ન પડે. હાલો, આગળ વધવું છે. ચાલો, ચેપ્ટર 3 માં પ્રશ્ન, ચેપ્ટર 3 માંથી 2 પ્રશ્નો પૂછાય છે. કેટલા? ચેપ્ટર 3 માંથી 2 પ્રશ્નો પૂછાય છે. કયા કયા પ્રશ્નો છે? પહેલો પ્રશ્ન છે ખનિજ એટલે શું, તેના પ્રકાર લખો. 1000% મોસ્ટ આઈએમપી આ ક્વેશ્ચન છે. સ્ટાર વાળો ક્વેશ્ચન છે, કેવું ન પડે, તૈયાર કરજો. પછી ખનન એટલે શું, તેના પ્રકાર લખો. આ પણ પ્રશ્ન 10 સ્ટાર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ચેપ્ટર 3 ના ઘણા બધા એવા પ્રશ્નો છે જે મોસ્ટ આઈએમપી પૂછાય છે. એમાં 2 પ્રશ્નો તો પહેલી પરીક્ષા, બીજી હોય કે બોર્ડની પરીક્ષા માટે આ 2 પ્રશ્નો તો તમે છે ને આને તો સોનેથી મઢીને મૂકી દેજો. 2 પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે.
ચલો આગળ વાત કરીએ તો દ્વિતીયક પ્રવૃત્તિના લક્ષણો આપો. ચોથો પ્રશ્ન, ગૃહ ઉદ્યોગ એટલે શું, તેમાં કઈ કઈ ચીજો તૈયાર થાય છે? આ પણ પ્રશ્ન 10 સ્ટાર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. 5મા નંબરનો પ્રશ્ન, માનવીની આર્થિક પ્રવૃત્તિઓના પ્રકાર જણાવો. આર્થિક પ્રવૃત્તિઓ કઈ કઈ છે એ પણ પ્રશ્ન તમને પૂછાઈ શકે, જોઈ લેજો એકવાર. ચલો આગળ વધીએ આપણે. ચેપ્ટર 4 માંથી 2 પ્રશ્નો પૂછાય છે. કયા કયા પ્રશ્નો પૂછાવા લાગે છે? ચેપ્ટર 4 ના પ્રશ્નો હું માનું છું તમને અઘરા પડી શકે, પણ સ્કીપ નહીં કરતા આ ચેપ્ટરને. જેટલા પ્રશ્નો થાય આવડે એટલા હોય તો કરી જ નાખજો તમારે. પહેલો પ્રશ્ન છે પંચમ પ્રવૃત્તિ એટલે શું, એની વ્યાખ્યા તમારે લખવાની છે. ચલો પછી બીજો પ્રશ્ન છે, વિજ્ઞાન અને ટેકનોલોજી પાર્ક કોને કહેવામાં આવે છે, તે કયા શહેરમાં આવેલું છે? આ પ્રશ્ન 1000% 1000% મોસ્ટ આઈએમપી. પ્રથમ પરીક્ષા હોય, બીજી પરીક્ષા હોય, બોર્ડની પરીક્ષા હોય, આ પ્રશ્ન પૂછાય જ છે ગમે તે, એટલે પહેલી પરીક્ષામાં પૂછાઈ શકે. ત્રીજો પ્રશ્ન છે, સિલિકોન વેલી કોને કહે છે, તે કયા શહેરમાં વિકસી છે? આ પણ પ્રશ્ન 1000% મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. વારંવાર પૂછાતો પ્રશ્ન છે કે સિલિકોન વેલી કોને કહે છે, તે કયા શહેરમાં વિકસી છે? તૈયાર કરી લેજો. ઓકે, હાલો આગળ વધવું છે. ચોથો પ્રશ્ન છે, તૃતીય પ્રવૃત્તિનું ઉદાહરણ આપી સમજાવો. આ પણ પ્રશ્ન મોસ્ટ આઈએમપી વારંવાર પૂછાય છે. 5મો પ્રશ્ન છે, મનોરંજન સેવાઓ સમજાવો. કઈ કઈ સેવાઓ મનોરંજન સેવા, એના ઉદાહરણ તમારે આપવાના થાય, પૂછાઈ શકે. વિભાગ સી માં 2 ગુણમાં તૈયાર કરી લેજો. ઓકે, હાલો આગળ વધુ છું ચેપ્ટર 5 માં. ચેપ્ટર 5 માંથી બેટા 2 પ્રશ્નો પૂછાય છે. કયા કયા એવા પ્રશ્નો ચેપ્ટર 2 માંથી પૂછાય છે? તો પ્રશ્ન નંબર 1 માં, સ્વર્ણિમ ચતુર્ભુજ રાષ્ટ્રીય ધોરીમાર્ગના પ્રકાર જણાવો. આ સ્વર્ણિમ રાષ્ટ્રીય ચતુર્ભુજ ધોરીમાર્ગના જે પ્રકાર છે પૂછી શકે. પછી પ્રશ્ન નંબર 2 માં, ભારતના સડક માર્ગને કયા 5 વિભાગોમાં વહેંચવામાં આવે છે? આ પણ પ્રશ્ન વિભાગ સી માટે મોસ્ટ આઈએમપી છે. ચલો પછી આગળ વધીએ. પ્રશ્ન નંબર આપણે 3 માં જઈએ તો ભારતમાં આવેલા રેલ માર્ગોના પ્રકાર. આ પણ પ્રશ્ન 1000% મોસ્ટ આઈએમપી છે, બોર્ડમાં અને પ્રથમ પરીક્ષામાં. ચોથો પ્રશ્ન, પરિવહનના મુખ્ય માધ્યમો કયા કયા માધ્યમો છે? આ પણ પ્રશ્ન 10 સ્ટાર મોસ્ટ આઈએમપી છે, તૈયાર કરી લેજો. ઓકે, ચાલો હવે ટોપિકમાં આગળ વધવું છે આપણે. એ પહેલા જે મારા યુટ્યુબના વિદ્યાર્થીઓ છે, જે ક્યાંક ને ક્યાંક અસમંજસમાં છે અને ટેન્શનમાં ચિંતામાં બેઠા છે કે પ્રથમ પરીક્ષા નજીક આવી છે, હજુ અમને કાંઈ આવડતું નથી, હજુ કાંઈ તૈયારી નથી કરી. અમુક વિદ્યાર્થીઓ એક્સ તરીકે એક્ઝામ આપતા હશે, યુટ્યુબમાં ચેનલો ફેરતા હશે કે કોની ચેનલ જોવું, કોના આઈએમપી ક્વેશ્ચન તૈયાર કરું તો હું પાસ થઈ શકું. એવા દરેક ગુજરાતના મારા વાલા વિદ્યાર્થીઓ માટે આપણું આર્યન ક્લાસીસ એપ્લિકેશન લઈને આવ્યું છે. ધોરણ 12 આર્ટ્સનો બોર્ડ પરીક્ષા 2027નો 8 વિષયનો કમ્પ્લીટ કોર્સ. હા વિદ્યાર્થીઓ, તમને આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનમાંથી 8 વિષયનો કોર્સ મળે છે. આજે આપણો કોર્સ છે એમાં ટોટલ તમને 8 વિષય મળે છે, અને આ 8 વિષય જે છે એમાંથી તમને 3 વિષય એ લાઈવ સેશનમાં ભણાવવામાં આવે છે, અને બાકીના જે વિષય છે 5 વિષય એ તમને રેકોર્ડેડ વિડીયોમાં મળે છે. કયા કયા વિષય છે જે તમને આ કોર્સમાં મળવાપાત્ર છે? તો તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, સમાજ, ભૂગોળ, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ અને સંસ્કૃત, એમ કરી અને ટોટલ 8 વિષયનો આપણો કોર્સ છે. આ કોર્સ તમે 2 રીતે ખરીદી શકો છો, પરચેજ કરી શકો છો. 2 રીતે એટલે તમે એક વિષય ખરીદીને પણ ભણી શકો છો, અને અમુક એવા વિદ્યાર્થીઓ છે જેમની સ્કૂલની અંદર આ 8 વિષયમાંથી કોઈના 7 વિષય, કોઈના 5 વિષય, કોઈના 6 વિષય આવી જાય છે, તો તમે 8 વિષયનો એક સાથે કોર્સ ખરીદીને પણ ભણી શકો છો. 8 વિષયનો કમ્પ્લીટ કોર્સ તમારે એક સાથે ખરીદવો છે તો એની 1 વર્ષની ફી 3999 રૂપિયા છે, જે તમને હાલ ઓફર પ્રાઇસમાં મળે છે. એક વિષય ખરીદવો છે તો આ સિંગલ વિષયની પ્રાઇસ તમને અહીંયા આપેલી છે, જે તમે અહીંયા જોઈ શકો છો. આ કોર્સને લગતી તમારે વધારે કોઈ ઇન્ફોર્મેશન જોઈએ છે તો તમને અહીંયા નંબર આપેલો છે. આ નંબર ઉપર તમે મને ફોન મેસેજ કરી અને વધારે માહિતી મેળવી શકો છો. ઓકે, હવે દરેક મારા વાલા વિદ્યાર્થીઓને જણાવી દઉં કે આ જે કોર્સ છે એમાંથી તમને કેટલું પરિણામ મળવા પાત્ર છે. તો 1000% હું મારા વિદ્યાર્થીઓ પાછળ એફર્ટ લગાવું છું. ગઈ સાલ મારા વિદ્યાર્થીઓનું બહુ જ સારું એવું પરિણામ આખા ગુજરાતમાં આવ્યું છે. તમારે વિદ્યાર્થીઓનું પરિણામ જોવું હોય તો આપણી યુટ્યુબ ચેનલમાં જાઓ, કોમ્યુનિટી પોસ્ટમાં જાઓ, એ વિદ્યાર્થીઓના બેનર અપલોડ કરેલા છે, વિદ્યાર્થીઓના રિવ્યુ, વિદ્યાર્થીઓનો કમેન્ટ જે છે એ ત્યાં અપલોડ કરેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો તમારા વિશ્વાસ માટે. બાકી જે વિદ્યાર્થીઓ એવા છે જે 3 ટ્રાય આપ્યા છે અને પાસ નહોતા થતા, એવા વિદ્યાર્થીઓ આપણા કોર્સમાં આપણો પેપર સેટ પરચેજ કરીને એ લોકો પાસ થઈ ગયા છે. બીજી તમને એક માહિતી આપી દઉં કે આપણે દિવાળી પર 8 વિષયનો પેપર સેટ લોન્ચ કરીએ છીએ, અને આ 8 વિષયનો જે પેપર સેટ છે એમાંથી તમને તમારું બોર્ડનું 100 ગુણનું પેપર આપણા પેપર સેટમાંથી મળી જવાનું છે. અને પેપર સેટની અંદર વિદ્યાર્થીઓ હું વિભાગ એ, વિભાગ બી અને વિભાગ સી નું લાઈવ વિડીયોમાં સોલ્યુશન કરાવું છું. એટલે તમારે 2 રીતે બેનિફિટ છે.
એક તો પેપર સેટ તમને મળશે અને પેપર સેટ તમને વિડીયો સોલ્યુશન, એમાં પણ લાઈવ વિડીયો સોલ્યુશન તમને પેપર સોલ્યુશન કરાવવામાં આવશે. તો તમારે બીજા કોઈ પ્લેટફોર્મ ઉપર જવાની જરૂર નથી. એક જ પ્લેટફોર્મ એવું છે આદિન ક્લાસીસ કે જેમાં તમને ધોરણ 12 આર્ટ્સની કમ્પ્લીટલી તૈયારી તમને અહીંથી કરાવી દેવામાં આવે છે. તો રાહ કોની જો છો? ચેનલમાં નવા છો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. એપ્લિકેશન ડાઉનલોડ નથી કર્યું, ફટાફટ ડાઉનલોડ કરી લો. આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને 3 લિંકો આપેલી છે. એપ્લિકેશનની લિંક છે, વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલની લિંક છે, ત્યાં જઈને ફટાફટ જોઈન કરી લો. પ્રથમ પરીક્ષાને લગતા આઈએમપી ક્વેશ્ચન, બીજી પરીક્ષા અને બોર્ડની એક્ઝામ, 3 એક્ઝામની અંદર આપણે આખા ગુજરાતમાં છોતરા બોલાવી દઈએ છીએ અને દરેક એક્ઝામમાં તમને ફૂલ સપોર્ટ આપણા આર્યન ક્લાસીસમાંથી મળી રહેવાનું છે. તો ફટાફટ ચેનલને શેર પણ કરી દેજો. ચલો, આ સાથે આપણે આગળ વધીએ છીએ આપણા વિડીયોની અંદર. ચાલો, છઠ્ઠા નંબરનું આપણું ચેપ્ટર છે, એમાંથી એક પ્રશ્ન પૂછાય છે. જોઈ લઈએ કયા આઈએમપી ક્વેશ્ચન છે. પ્રશ્ન નંબર 1 આકાશવાણી દ્વારા કયા કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવે છે? ભાઈ, આકાશવાણી દ્વારા કયા કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવે છે? ચાલો, પછી પ્રશ્ન નંબર 2 કહ્યું છે સંચાર એટલે શું? વ્યક્તિગત સંચાર તંત્રના સાધનો જણાવો. મોસ્ટ આઈએમપી, મારા ગળાના હમસે પ્રશ્ન તૈયાર કરી લેજો. ચલો, ત્રીજા નંબરનો પ્રશ્ન, વર્તમાનમાં ઇન્ટરનેટનું મહત્વ ખૂબ જ છે, કારણ આપો. તમને નથી ખબર કે હાલમાં ઇન્ટરનેટનું કેમ મહત્વ વધી ગયું છે? તો આ પણ પ્રશ્ન સ્ટાર વાળો છે. ચલો, ચોથો પ્રશ્ન, દૂરસંચારના સાધનોના પ્રકાર જણાવી તેના ઉદાહરણ આપો. આ એ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, તૈયાર કરી લેજો. પછી કહેતા નહીં કે કીધું નહોતું. ઓકે, હાલો આગળ વધવું છે ચેપ્ટર નંબર 7માં. ચલો, 7મા નંબરના ચેપ્ટરમાંથી એક પ્રશ્ન પૂછાય છે. કયો પ્રશ્ન છે જોઈ લઈએ. ચલો, પહેલો પ્રશ્ન છે ફેરી બંદર એટલે શું? બીજો પ્રશ્ન છે કલકત્તા બંદરે વારંવાર ડ્રેજિંગ કરવું પડે છે, કારણ આપો. આ પણ પ્રશ્ન 10 સ્ટાર મોસ્ટ આઈએમપી છે, તૈયાર કરી લેજો. ચલો, આગળ વધીએ તો પ્રશ્ન નંબર 3માં કહ્યું છે ઓપેક સંગઠનના હેતુઓ જણાવો. પ્રશ્ન નંબર 4, ગેટ સમજૂતીના મુખ્ય ધ્યેય કયા છે જણાવો. ચાલો, પછી આગળ વધીએ ચેપ્ટર નંબર 8માં. ચેપ્ટર 8માંથી બેટા 2 પ્રશ્નો પૂછાય છે. કયા પ્રશ્નો પૂછાઈ શકે? પ્રશ્ન નંબર 1માં ભારતમાં શહેરી વસાહતોના માપદંડ જણાવો. પ્રશ્ન નંબર 2માં વસાહત એટલે શું? વસાહતોનું વર્ગીકરણ આપો. વસાહતો કઈ છે એનું વર્ગીકરણ કીધું છે. પ્રશ્ન નંબર 3માં વહીવટી કેન્દ્ર એટલે શું? ઉદાહરણ આપો. ચલો, પછી ચોથા નંબરનો પ્રશ્નમાં કહ્યું છે શહેરીકરણની સમસ્યા જણાવો. પ્રશ્ન નંબર 5માં છૂટી સવાઈ અથવા પ્રકીર્ણ વસાહત સમજાવો. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, તૈયાર કરજો. આ પણ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. ચાલો, પછી આગળ વધવું છે તો વિભાગ ડી ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. પ્રથમ પરીક્ષા 2026 ધોરણ 12 ભૂગોળ વિષયના મોસ્ટ આઈએમપી વિભાગ ડી ના પ્રશ્નો. વિભાગ ડી તમને 30 ગુણમાં પૂછાય છે. દરેક પ્રશ્નના તમને 3 ગુણ મળે છે. હવે આપણને ખબર છે કે ચેપ્ટર 1 થી લઈ અને ચેપ્ટર 8 સુધીના ચેપ્ટર આપણને પૂછાય છે. તો ચેપ્ટર 8 છે, 8માંથી કયા ચેપ્ટરમાંથી વિભાગ ડી માં પ્રશ્ન પૂછાય છે? તો બીજું ચેપ્ટર અને 8મું ચેપ્ટર એ વિભાગ ડી માં નથી પૂછાતું. હવે જિલ્લા પ્રમાણે કદાચ કોઈ એકાદા જિલ્લામાં એવું બની શકે કે બીજા કે 8મામાંથી પ્રશ્ન પૂછાય, રેર કિસ્સામાં, કારણ કે જિલ્લા અલગ છે અને દરેક જિલ્લામાં પેપર અલગ રીતે નીકળતું હોય છે, બરાબર. પણ મોસ્ટ ઓફ તમને અહીંયા જે આપું છું એમાંથી પ્રશ્નો આવી જશે. તમે ઈ ચિંતા ન કરતા. બાકી ચેપ્ટર કદાચ પ્લસ માઇનસ થઈ શકે, બરોબર. ચાલો, તો જોઈએ છીએ હવે ચેપ્ટર પહેલા ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો છે, ત્રીજામાંથી 2 પ્રશ્નો છે, ચોથામાંથી 2 પ્રશ્નો છે, પાંચમામાંથી 1 પ્રશ્ન છે, છઠ્ઠામાંથી 3 પ્રશ્નો છે, સાતમામાંથી 2 પ્રશ્નો છે. હવે આમાંથી થોડું પ્લસ માઇનસ કરી શકે છે. ઓકે, ચલો, કુલ ટોટલ જોઈએ તો 12 પ્રશ્નો પૂછાય છે. એમાંથી તમારે 8 લખવાના છે. કોઈ પણ તમને ગમે એ 8 પ્રશ્નો તમે લખી શકો છો. 8 × 24 વિભાગ ડી તમારો 24 ગુણનો છે. અહીંયા 30 ગુણ ભૂલથી લખાઈ ગયું છે. 24 ગુણનો તમારો વિભાગ ડી છે, બરોબર. ચલો, આગળ વધીએ આપણે. ચલો, ચેપ્ટર 1માંથી કયા ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે જોઈએ. પહેલા નંબરનો ક્વેશ્ચન છે માનવ ભૂગોળના અભિગમ જણાવી કોઈ એક અભિગમ વિશે માહિતી આપો. માનવ ભૂગોળના 5 અભિગમો છે. કેટલા? 5 અભિગમો છે. એમાંથી કોઈ પણ એક વિશે માહિતી આપો એવું તમને પૂછાઈ શકે છે વિભાગ ડી માં. ચલો, પ્રશ્ન નંબર 2માં સંભવવાદ વિચારધારા સમજાવો. આ સંભવવાદ અને નિશ્ચયવાદ વિચારધારા જે છે ને એનો તફાવત તમને પૂછાઈ શકે.
3 ગુણમાં, અથવા તો આ બે તમને અલગ અલગ રીતે પણ પૂછાઈ શકે, કાં તો સંભવવાદ, કાં તો નિશ્ચયવાદ, કાં તો એનો તફાવત. ઓકે. પછી ત્રીજો પ્રશ્ન છે, માનવ ભૂગોળના 3 કાર્યો સ્પષ્ટ કરો. આ પણ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. બોર્ડની વાત કરો કે પહેલી પરીક્ષા, આ પ્રશ્ન પૂછાવા લાયક છે. તૈયાર કરી લેજો. ઓકે, હાલો આગળ વધવું છે. ચેપ્ટર 3 માં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. પ્રશ્ન નંબર 1 માં ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ. ખેતી ઉપર આધારિત કઈ કઈ પ્રવૃત્તિઓ છે? 10 સ્ટાર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. મારા ગળાના હમસે પ્રશ્ન તૈયાર કરી લેજો. ચલો પ્રશ્ન 2 માં વ્યાપારિક પશુપાલન વિશે ટૂંક નોંધ લખવાની છે. તો આ પણ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. ચલો પછી આગળ વધીએ. ઉદ્યોગોનું વર્ગીકરણ કરી ગૃહ ઉદ્યોગ વિશે સમજાવો. હવે સાંભળજો, ઉદ્યોગોનું વર્ગીકરણ કરવાનું છે ને, એમાંથી 3 ઉદ્યોગ છે. એક તો ગૃહ ઉદ્યોગ છે, લઘુ ઉદ્યોગ છે, મોટા પાયાના ઉદ્યોગ છે. આ 3 માંથી તમને કોઈ પણ એકાદો ઉદ્યોગ પૂછી શકે છે, બરોબર? એટલે 3 ઉદ્યોગ તમે ધ્યાનમાં રાખજો. પછી લઘુ ઉદ્યોગ, મોટા પાયાના ઉદ્યોગ જો છે ને, એ ગૃહ ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ અને મોટા પાયાના 3 ઉદ્યોગમાંથી કોઈ પણ એકાદો ઉદ્યોગ તમને પૂછી શકે છે. ચોથો પ્રશ્ન, ખનન એટલે શું? તેના પ્રકાર લખો. આ પ્રશ્ન વિભાગ સી માં આવી ગયો છે. ઘણીવાર આ પ્રશ્ન સી માં પૂછાય, ઘણીવાર આ પ્રશ્ન ડી માં પૂછાય. પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, એટલે તમારે તૈયાર કરવાનું છે, બરોબર? ચાલો પછી આગળ વધીએ ચેપ્ટર 4 માં. ચેપ્ટર 4 માંથી પ્રશ્ન નંબર 1 માં માનવીની તૃતીયક પ્રવૃત્તિઓમાં સેવાના મુખ્ય વિભાગો સમજાવો. આ પ્રશ્ન તમને થોડો હાર્ડ પડી શકે એવો છે, પણ આમ જોવા જઈએ તો મુદ્દા વધારે છે, બાકી પ્રશ્ન સહેલો છે. ચલો બીજો પ્રશ્ન, ઉચ્ચ સ્તરીય સેવાઓ જણાવો. પ્રશ્ન નંબર 3 ઇન્ફોર્મેશન ટેકનોલોજી સમજાવો. આ ઇન્ફોર્મેશન ટેકનોલોજી પૂછાઈ શકે. ઉચ્ચ સ્તરીય સેવાઓ પણ પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. ચોથા નંબરનું ચેપ્ટર છે, એ તમને થોડું એવું અઘરું લાગી શકે, તો તમે એના પ્રશ્નો જેટલા તમારાથી થાય એ તૈયાર કરજો. વધારે પ્રશ્નો પછી ન થાય તો ન કરતા, કારણ કે ચેપ્ટર થોડું તમને વાંચવામાં અને યાદ રાખવામાં તકલીફ પડી શકે એવું છે. ચલો આગળ વધવું છે. દરેક મારા વાલા વિદ્યાર્થીઓ ધોરણ 12 આર્ટ્સમાં જે અભ્યાસ કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક ટેન્શન, તકલીફમાં, ચિંતામાં છે કે હવે આપણું 12મું ધોરણ છે ને 12મા ધોરણની અંદર દરેક વિદ્યાર્થીને કોઈને પાસ થવાની ઉમ્મીદ હોય, તો કોઈને સારા એવા 100 માંથી 99, 95 માર્ક લાવવાની ઈચ્છા હોય, તો દરેક વિદ્યાર્થીઓ માટે આપણું આર્યન ક્લાસીસ લઈને આવી ગયું છે કમ્પ્લીટ કોર્સ. હા, ધોરણ 12 આર્ટ્સ ને લગતો બોર્ડ પરીક્ષા 2027 માટે આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનમાં 8 વિષયનો કમ્પ્લીટ કોર્સ તમને મળી રહેવાનો છે. જે વિદ્યાર્થીઓ ઘરે બેઠા તે ઓનલાઈન મોબાઈલના માધ્યમથી અભ્યાસ કરવા માંગે છે, એમને કોઈ જગ્યાએ ટ્યુશન ક્લાસીસમાં નથી જવું, તો તમે ઘરે બેઠા ભાઈ લાઈવ સેશનમાં ભણી શકો છો. હા, આ 8 વિષયમાંથી તમને 3 વિષય લાઈવ સેશનમાં ભણાવવામાં આવે છે. તત્વજ્ઞાન, સમાજશાસ્ત્ર અને ભૂગોળ, આ 3 વિષય તમને આર્યન ક્લાસીસમાં લાઈવ સેશનમાં ભણાવવામાં આવે છે. અને આ બાકીના વિષય છે મનોવિજ્ઞાન, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ અને સંસ્કૃત, એ તમને રેકોર્ડેડ વિડીયોમાં આપણા એપ્લિકેશનમાં મળી જવાનું છે. જો તમારે 8 વિષય એક સાથે ખરીદવા છે તો તમને 3999 રૂપિયામાં મળી જશે. અને સિંગલ વિષય ખરીદવો છે, એક વિષય ખરીદીને તૈયારી કરવી છે, તો એક વિષયની ફીસ તમને અહીંયા લખેલી છે. આ બેચને લગતી તમારે કોઈ વધારે ઇન્ફોર્મેશન જોઈએ છે તો તમને અહીંયા મારો મોબાઈલ નંબર આપેલો છે, તમે મને ફોન મેસેજ કરી અને વધારે માહિતી મેળવી શકો છો. રિઝલ્ટની ચિંતા નહીં કરતા, હું બેઠી છું. ફૂલ બાકાઝીકી બોલાવવાની છે. ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ આપણા કોર્સમાં એપ્લિકેશનમાં ભણી રહ્યા છે, તો તમે જ હજુ રહી ગયા છો તો તમે કોની રાહ જુઓ છો? ફટાફટ એપ્લિકેશનને ડાઉનલોડ કરો, કોર્સ ખરીદો અને ભણવાનું ચાલુ કરી દો. દરેક વિદ્યાર્થીને નાની નાની વાતોને નાની ભણવાની અંદર આવતી એવા નાના પોઈન્ટ હાઇલાઇટ કરું છું. ચિંતા ના કરો, તમારું રિઝલ્ટ લાવવું એ મારા હાથમાં છે, પણ કોર્સ ખરીદવો, એક નિર્ણય લેવો, એક વિશ્વાસ કરવો એ તમારા હાથમાં છે. આજે વિશ્વાસ કરી લેશો તો કાલે તમારું બેસ્ટ પરિણામ તમારા હાથમાં હશે. ચલો આ સાથે આપણે આગળ વધીએ છીએ આઈએમપી ક્વેશ્ચનમાં. ચલો ચેપ્ટર 5 માં પ્રશ્ન નંબર 1 છે, સુએઝ નહેર વિશે ટૂંકનો લખો. આ તો 1000%ના 1000% મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પૂછાય છે. ચલો પ્રશ્ન 2 માં હવાઈ માર્ગોનો વિકાસ જણાવો. પ્રશ્ન 3 માં પાઇપલાઇનના લાભ જણાવો. આ પાઇપલાઇનના લાભ એ પૂછાય છે વધારે પ્રશ્ન, હે ને? ચલો પછી ચોથો પ્રશ્ન છે, પરિવહન સંબંધી સમસ્યાઓના ઉપાય જણાવો. આ પણ પ્રશ્ન મોસ્ટ આઈએમપી, કેવું ના પડે, આ પ્રશ્નો 1-2 વખત વાંચો ને તો આવડી જાય એવા છે. ચલો પછી ચેપ્ટર 6 માંથી તમને પૂછે આકાશવાણી વિશે ટૂંક નોંધ લખો. પ્રશ્ન 2 માં ઈમેલ વિશે ટૂંક નોંધ લખો. આ પણ પ્રશ્ન વારંવાર પૂછાય છે. ત્રીજો પ્રશ્ન કમ્પ્યુટરના ઉપયોગ. આ કમ્પ્યુટરના ઉપયોગ ખાસ કરીને પૂછાય છે.
ચલો પછી પ્રશ્ન નંબર 4 માં સંચાર એટલે શું? વ્યક્તિગત સંચાર તંત્રના સાધનો જણાવો. આ વ્યક્તિગત સંચાર તંત્ર આ તો ખૂબ જ મોસ્ટ આઈએમપી પૂછાય છે. 5મો પ્રશ્ન વર્તમાનમાં ઇન્ટરનેટનું મહત્વ ખૂબ જ છે, કારણ આપો. આ પણ પ્રશ્ન તૈયાર કરી લેજો. ચલો આગળ વધીએ. 7મા નંબરનું ચેપ્ટર છે, એમાં પ્રશ્ન નંબર 1 ભારતના વિદેશ વેપારની તરાહ સમજાવો. 10 સ્ટાર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, તૈયાર કરી લેજો. ચલો આગળ વધું છું. પ્રશ્ન નંબર 2 માં નદી બંદરો વિશે ટૂંક નોંધ લખો. પ્રશ્ન 3 માં બંદરોને આંતરરાષ્ટ્રીય વેપારના પ્રવેશદ્વાર શા માટે કહે છે? આ મોસ્ટ આઈએમપી 1000%, તૈયાર કરી લેજો. ચલો ચોથો પ્રશ્ન ફેરી બંદર એટલે શું? અથવા ફેરી બંદર ટૂંક નોંધ લખો. ફેરી બંદર એટલે શું અને ફેરી બંદરની ટૂંક નોંધ લખવાની છે. ચલો વિભાગીના આઈએમપી ક્વેશ્ચન હું તમને નેક્સ્ટ વિડીયોમાં આપું છું. અહીંયા તમને વિભાગ સી અને વિભાગ ડી ના આઈએમપી ક્વેશ્ચન આપી દીધા છે. જો તમારે વિભાગીના આઈએમપી ક્વેશ્ચન જોઈએ છે તો તમારે આ વિડીયોના નીચે કમેન્ટ કરવાની છે કે વિભાગીના આઈએમપી ક્વેશ્ચન આપો, તો તમારા માટે એક અલગથી વિડીયો બનાવી દઈશ વિભાગ ઈ માટેનો. બીજા વિષયના આઈએમપી ક્વેશ્ચન જોઈએ છે તો પણ તમારે કમેન્ટ કરવાની છે, અને કેવું ન પડે કે વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો હો મારા વાલો. ચલો આ સાથે વિડીયોને અહીંયા પૂરો કરું છું. જય શ્રી રામ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.